हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। વલ્લભ વિદ્યાનગર ટાઉન ક્લબ સ્વિમિંગ પુલ ગ્રુપના સભ્યોની પરિવાર પરિચય પુસ્તિકા 2024નું વિમોચન સમારોહ તાજેતરમાં સ્વિમિંગ પુલ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજન પટેલ, પુસ્તિકા વિમોચન તરીકે આણંદ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ વિપિનભાઈ પંડ્યા, અતિથિ વિશેષ તરીકે વલ્લભ વિદ્યાનગર ટાઉન ક્લબના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉપપ્રમુખ મિનલભાઈ દલાલ તથા સેક્રેટરી દેવુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજન પટેલે જણાવ્યું હતું કે વલ્લભ વિદ્યાનગર ખાતે ખૂબ જ જૂના સ્વિમિંગ પુલમાં આવતા સૌ સભ્યો માટેની પરિચય પુસ્તિકાનું વિમોચન આજે થઈ રહ્યું છે, જે અમારા માટે પ્રેરણાદાયક છે। સરદાર પટેલ યુનિવર્સિટી તથા સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં જે લોકોમાં શારીરિક જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, તેમાં સૌને જોડાવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વિમિંગ પુલના સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ પટેલ, પ્રેસ ફોટોગ્રાફર તથા કાર્યક્રમના અંતે સુનિલભાઈ શાહે પુસ્તિકા તૈયાર કરવામાં સાથ સહકાર આપનાર સૌ સભ્યો તથા તેમાં જાહેરાત આપી આર્થિક અનુદાન આપનાર સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। વિપિનભાઈ પંડ્યાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે વહેલી સવારમાં સ્વિમિંગ કરવું એ પણ એક જાતનો યોગ જ છે, જેમાં શરીરના તમામ અંગોને કસરત મળે છે। આવા સ્વિમિંગ માટે એકત્ર થતા સૌ સભ્યોની પરિચય પુસ્તિકાનું આજે વિમોચન થઈ રહ્યું છે, જે આવકારદાયક છે। વિદ્યાનગર ટાઉન ક્લબના સેક્રેટરી દેવુભાઈ પટેલે વિદ્યાનગર ટાઉન ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ અંગેની માહિતી આપી જણાવ્યું હતું કે ક્લબ દ્વારા શારીરિક પ્રવૃત્તિઓની સાથે સાથે સામાજિક કાર્યક્રમોમાં પણ પોતાનું આગવું પ્રદાન કરવામાં આવે છે। હા, આજે તારીખ 22/9/2024 ને રવિવારના રોજ વલ્લભ વિદ્યાનગર ટાઉન ક્લબના પ્રાંગણમાં વીટીસી સ્નેહ પ્રભાત સ્વિમિંગ ગ્રુપ, જે છેલ્લા 11 વર્ષથી એક સંગઠન સામાજિક, આર્થિક અને પારિવારિકના સંગઠનના ઉદ્દેશ્યના રૂપે એક સંગઠિતના ભાગરૂપે શરૂઆતમાં અમે 75 સભ્યોથી અમે એક સંગઠનની શરૂઆત કરી હતી। આજે એ વટવૃક્ષ બનીને 2024માં 125થી પણ વધુ સભ્યો અમે અત્યારે એકત્રિત થયા છીએ। અમે અવારનવાર દર રવિવારે તથા સ્નેહ મિલન સમારોહ તથા દરેક પરિવારના જે સભ્યોની જે જન્મ તારીખ આવતી હોય તેની ઉજવણી જેવા અમે અનેક પ્રસંગો અવારનવાર ઉજવતા આવ્યા છે। વીટીસી ક્લબ દ્વારા આયોજિત અને ગુજરાત સરકારના જે ખેલ મહાકુંભનું આયોજન પ્રતિ વર્ષે આણંદ જિલ્લામાં થાય છે, તેમાંથી પણ અમો સ્નેહ પ્રભાત સ્વિમિંગ ગ્રુપના સર્વે મિત્રો દર વર્ષે પાર્ટિસિપેન્ટ થઈએ છીએ અને તેમાં આણંદ જિલ્લા લેવલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર થઈએ છીએ। તે સિવાય પણ અમારા અમુક સભ્યો દર રવિવારે 30થી 40 કિલોમીટર આજુબાજુના ગામડામાં સાયકલિંગ પણ કરતા આવ્યા છે। સ્ટેટ લેવલે પણ પોરબંદર ખાતે જે સીમાં કોમ્પિટિશન થાય છે, દરિયામાં કોમ્પિટિશનમાં પણ અમારા સભ્યો સરકાર દ્વારા આયોજિત પ્રોગ્રામમાં પણ ભાગ લેતા આવ્યા છે। વલ્લભ વિદ્યાનગર ટાઉન ક્લબ સાથે આયોજિત દરેક વર્ષના પ્રોગ્રામોમાં પણ અમે ઉત્સાહથી ભાગ લઈએ છીએ। સ્નેહ પ્રભાત સ્વિમિંગ ગ્રુપ એક અમારું એવું એક કડીરૂપ બની ગયું છે। અમારી સંગઠનની ભાવના એટલી ઊંચી છે કે અત્યારે અમારા મિત્રો એકબીજાની સાથે એટલા બધા સંકળાયેલા છીએ। આજરોજ 22મી તારીખે અમો આ પરિવાર પરિચય પુસ્તિકાની દ્વિતીય આવૃત્તિનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ, જે આપને જણાવતા અમારું હૈયું હરખાય છે અને મનડું મલકાય છે। આ પ્રસંગે અમે સૌ મિત્રો એકમેકની સાથે તાણાવાણાની સાથે અમે સાથે રહીને અમે સાથે આજીવન એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બનીએ એવી અમારી સર્વેની ઈચ્છા છે અને પરમ કૃપાળુ પરમાત્મા અમને સાથ સહકાર આપે એ જ અમારી અભ્યર્થના છે। અસ્તુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।